મિત્રો, તમે ઘણા લોકોને સાંભળ્યા હશે કે જે કહેતા હશે કે મિડ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરો, લાર્જ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરો કે સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરો. પણ આ મિડ કેપ, લાર્જ કેપ અને સ્મોલ કેપ શું છે? જો તમે માર્કેટ કેપિટલને સમજશો તો તમને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ વિશે સમજણ પડી જશે. અને પછી ખબર પડશે કે શું એ કંપનીમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય, કે પછી કેમ લોકો સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું કહે છે, કે કેમ લોકો માર્કેટમાં કે લાર્જ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. વોટ ઇઝ ધ રીઝન? એકચ્યુઅલી દરેક કંપની માટે અલગ અલગ ઝોન છે, અલગ અલગ લોકો, અલગ અલગની જેની રિસ્ક એપેટાઇટ વધારે તે સ્મોલ કેપમાં જાય છે, જેની રિસ્ક એપેટાઇટ ઓછી તે અથવા તો જેને સિક્યુરિટી વધારે જોઈતી હોય તો એ લાર્જ કેપમાં જાય, અને જે હાઇબ્રિડ મોડેલમાં જવા માંગતા હોય એને 50-50 તો મિડ કેપમાં જાય. પણ કેપ શું છે? તો માર્કેટ કેપિટલ, માર્કેટ કેપ જે તે કંપનીના કુલ વેચાયેલા શેરોની જે ટોટલ કિંમત છે એને આપણે માર્કેટ કેપ કહીશું. માર્કેટ કેપની ગણતરી કરવી બહુ ઇઝી છે. ટોટલ શેર્સ, મતલબ કે એ કંપનીના ટોટલ શેર્સ જે વેચાયા છે એને ગુણ્યા કંપનીનો જે શેર્સ, એક શેર્સ છે એની વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, એબીસી કંપની છે, તેની એક શેરની કિંમત છે 100 રૂપિયા અને એના ઓલ ઓવર વર્લ્ડના ટોટલ શેર છે 100. તો 100 into 100 is equal to 10,000 rupees is the overall market cap. મેં બહુ નાનું ઉદાહરણ આપ્યું એકચ્યુઅલી સમજવા માટે. ટોટલ નંબર ઓફ સેલ્સ મલ્ટીપ્લાય બાય one shares value. Okay, so you get the overall amount of a total market cap of this company.